માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે વિસ્તારમાંથી 46 ટીટોળી, 3 બગલી, 1 નટકો, 3 બતક સહિત કુલ 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા। જો કે એક સાથે 53 પક્ષીઓના મૃત્યુ કઈ રીતે થયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી। ઘટનાનું પ્રાથમિક નિરીક્ષણમાં કોઈ રોગચાળાના કારણે એક સાથે આટલા મોટા પ્રમાણમાં પક્ષીઓનું મોત થયાની પૂરી શક્યતા છે। જો કે મોતનું સાચું કારણ જાણવા પક્ષીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ તેમજ લેબોરેટરી કરાવવા માટે વેટેનરી તબીબને કાર્યવાહી કરવા જાણ કરાઈ છે। પક્ષીઓના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે। એક સાથે આટલા પક્ષીઓના મોત થતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે। કાલે 10:30-11 વાગે રાતે મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જાણ થઈ કે ખારા ડેમ વિસ્તારમાં પક્ષીઓનું મરણ છે। એટલે એ લોકો ત્યાં જતા હતા અને ડેડ બોડી કલેક્ટ કરેલા અને અહીંયા ફોરેસ્ટની ઓફિસે સવારે પક્ષી ચેક કરતા તેમાં અંદાજે 46 ટીટોળી, 3 બતક, 1 નકટો અને બીજા અન્ય પક્ષી કુલ 53 જીવના ડેડ બોડી હતા। એમાંથી સારી હાલતમાં હતા એવા 10 પક્ષી જૂનાગઢ પશુરોગ સંશોધન લેબોરેટરી ખાતે પીએમ માટે ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે આઈસબેગમાં રાખી અને પેક કરીને મોકલેલા છે અને બાકીના તમામ બર્ડ્સમાંથી ટ્રેકિયલ સ્વેબ અને ક્લોએકલ સ્વેબનું સેમ્પલ લઈ અને પેક કરી અને લેબોરેટરી ખાતે મોકલવા માટે સેમ્પલ લીધેલા છે।